હલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત પીએસપી અને આજે ફરીથી મામા અને મારો ભાઈ વેદ ત્રણે અત્યારે કદમગીરી જઈ રહ્યા છીએ. હું ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું કદમગીરી. તમે? હું પહેલી વાર. અને અમારે વેદ પણ પહેલી વાર કદમગીરી જઈ રહ્યા છીએ. અને રસ્તા કંઈક છે ભાઈ અહીંના અટપટા ખૂબ. તો ભાઈ ઢાળ ચડાવ્યા છીએ અત્યારે ગાડીના. જોઈએ ઉપર હવે શું થાય. આપણે જઈએ કદમગીરી. તમને પણ અત્યારની ચોમાસામાં સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી લે છે નજારો બતાવું તો કન્ટિન્યુ રહ્યો છેલ્લે સુધી. જય હો. ઊંચાઈ છે બહુ તે ઉપર ઈ ઠેઠ ને ઠેઠ ગાડી જાય. જો ભાઈ સામેનો જે પર્વત બતાય છે એમાં કમળાઈમાં બિરાજમાન છે કદમગીરી જે આપણે કહીએ છીએ. હવે અત્યારે હાલ અમારે 4 વ્હીલ લઈને ઉપર જઈએ છીએ. શું છે આગળ જોઈએ. બાકી જો આ સોળે કળાએ ચારે બાજુ અત્યારે ચોમાસાનો ભરપૂર માહોલ તમને બતાવી રહ્યો છે. તો ભાઈ આ છે અત્યારે અમે કદમગીરી પહોંચી ગયા છીએ. અને જો ભાઈ પ્રકૃતિ, ભાઈ પ્રકૃતિ. તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા કદમગીરી અને ધીરે ધીરે જો અહીંથી અમે ચડીએ છીએ. હવે ઉપર શું છે એ જોઈએ, કેમ કે હું પણ પહેલી વાર આવ્યો છું અહીંયા. અને આપણા પાલીતાણામાં આવેલું છે ને બગડાણાથી થાય 10 કિલોમીટર ને સાથે છે આપણે વેદ. શું કહીશ તું? હાલ શું કહીશ તું? ધ્યાન રાખજે. અહીંયા પ્રકૃતિમાં આપણે આવું બધું છે દેખાય છે. મેં એકવાર ગૌશાળા ગયા હતા પણ અહીંયાથી પણ દેખાય છે. તો ભાઈ આવું પ્રકૃતિ સાનિધ્યમાં જોઈએ, ઉપર જઈને દર્શન કરીએ. જો ભાઈ આ છે સોળે કળાએ ખીલી ઉઠેલી ચોમાસામાં જોરદાર પ્રકૃતિમય વાતાવરણ. અને એમાં છે માં કમળાઈમાં શક્તિપીઠ કદમગીરી કોળંબા ધામ. અને જો ભાઈ આ રીતની કંઈક સરસ મજાનો સ્પેસ છે ગાડી પાર્ક કરવાનો. છેક સુધી તમારું વાહન આવી જાય. મોટી ગાડી હોય, નાની 2 વ્હીલ 4 વ્હીલર જે હોય, છેક સુધી વાહન આવી જાય. થોડુંક સાહસ કરવું હોય છે તો ભાઈ જરૂર આવો. અત્યારે ઉપર જાય દર્શન કરીએ. જો ભાઈ આ છે કદમગીરી. ખૂબ સરસ મજાની પ્રકૃતિ. અને સામે આખું જે તમે પાણી જોઈ રહ્યા છો એ આપણે જે શેત્રુંજી ડેમ છે આખો. જો ભરપૂર માત્રામાં ત્યાં ચોમાસામાં તો આવક હોય એટલે ફૂલ ભરેલો છે ડેમ. અને સામે ડુંગરો છે હસ્તગીરી
અને આઈ થિંક આ ડુંગરાની પાલીતાણાનો ડુંગરો કહે છે મને પ્રોપર ખબર નથી આ ડુંગરો કયો છે. જો આ રીતનું આખું લોકેશન છે. જો ભાઈ આ છે કમળાઈ માતાજીનું મંદિર અને આ જગ્યા વિશે આઈ થિંક ખ્યાલ હશે કે દર વર્ષે આપણે હોલિકા માતા અહીંયા પ્રગટાવે છે અને ગામ સુધી દરેક લોકો દરેક ગામના અહીંયા જે હોલિકા પ્રગટી હોય છે એમના દર્શન કરતા હોય છે. તો જો એ આજે લાઈવ જગ્યા મેં આજે જોઈ જ્યારે મારા ઘરે પરિવારવાળા કહેતા કે કમળાઈ માના હોળીને દર્શન અમે કરીએ ડુંગરેથી. તો એ આ જ જગ્યા છે હોલિકા માતા જ્યારે પ્રગટે અને અહીંથી જે આજુબાજુના ગામવાળા લોકો છે આને નિહાળતા હોય છે. તો ભાઈ વિચાર કરો આ કેટલા દૂર સુધી આ હોલિકા માતા પ્રગટે જ્યારે દેખાતા છે. એ લોકો મને કોમેન્ટ કરો કે તમારા ગામમાં હોળી માતા પ્રગટતા ત્યારે તમને દર્શન થતા કે નહીં, જરૂર કોમેન્ટ કરો. તો ફાઇનલી ગાઈઝ અમે કદમગીરી દર્શન કરી લીધા છે. આઈ એમ ફર્સ્ટ ટાઈમ. ખૂબ સરસ લોકેશન છે અહીંયા અને અત્યારે હવે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ ફરી પાછા. અને અત્યારે અમે જઈએ છીએ ગીર વંડા બાજુ સાવરકુંડલા, કેમ કે કાલે આપણા સોંગનું શૂટિંગ છે અને આવી રહ્યું છે શ્રાવણ મહિનામાં જોરદાર સોંગ, જોવાનું ભૂલતા નહીં. જો ભાઈ અહીંયા હરેક પ્રકારની સુવિધા છે. અહીંયા તમે આવશો એટલે આ રીતની આખી પાર્કિંગ એરિયા પણ છે અને ઉપર જશો એટલે ત્યાં પણ એ રીતની પાર્કિંગની જગ્યા છે. તો થોડુંક રિસ્ક લઈને તમારે ગાડી ચડાવવાનું હોય છે, એમ કે ઢાળવાળો આખી જગ્યા આવતી હોય છે. એટલે તો ભાઈ આવજો જરૂર એકવાર કદમગીરી કમળાઈ માતાજીના દર્શન કરવા. જો ભાઈ આ છે આખું આપણું કદમગીરી પાલીતાણા અને બગડાણાથી 10 કિલોમીટર જેવું અંતર થાય. આમાં મોબાઈલમાં કેપ્ચર નહીં ભાઈ, બગડાણા મને દેખાઈ રહ્યું છે અને સામે છે એ આઈ થિંક 10-15 દિવસ થઈ ગયા એ ગૌશાળા આવ્યો તો એનો વિડીયો આવી ગયો છે. આઈ થિંક એ ગૌશાળાએ પણ હું આવી ગયો છું. ભાઈ તમે ત્યાં પણ જજો અને કદમગીરી પણ જરૂર દર્શન કરવા આવજો. બાકી આ સરસ મજાની હરિયાળી. કેવું લાગ્યું કદમગીરી? કે મસ્ત લાગ્યું હો ભાઈ, આપણે તો બીજી વાર આવવાનું મન થઈ ગયું. વાહ ભાઈ વાહ. તો ભાઈ જરૂરથી આવો, અમારા વેદે કહી દીધું. હવે જય કમળાઈમાં. જો ભાઈ અત્યારે કદમગીરીથી અમે નીચે ગાડી ઉતારી રહ્યા છીએ અને કંઈક આવો નજારો જોવા મળે છે ભાઈ, જોરદાર. જો ભાઈ આ છે કદમગીરીનું જોરદાર લોકેશન ભાઈ. અને અહીંયા અત્યારે અમે ગાડી ઊભી રાખીને થોડીક રીલ્સ ને ફોટોગ્રાફી શૂટ કરીએ છીએ. ચાલો પહેલાં આપણે એ કામ પતાવી લઈએ. તો ભાઈ અત્યારે કદમગીરી અમે ઘરે રવાના થઈ ગયા હતા અને અત્યારે રસ્તામાં મકાઈ ખાવા ઊભા રહ્યા છીએ અમે. કદમગીરી આવશો એટલે આ રીતના નાના નાના સ્ટોલ સહિત તમને મકાઈ વેચનારા મળી જશે. જરૂર ખાજો મકાઈ અને કદમગીરી જરૂર આવજો. જો ભાઈ આ રીતના સ્ટોલ છે અહીંયા કંઈક. અને અત્યારે માલધારીઓ સમાજ છે, આમાં ઘેટા બકરા પણ ચરાવે છે અને આમાં જનાવર હોવાની પણ 100% શક્યતા છે, કેમ કે આ ગીર સાથે કનેક્ટેડ બધું છે ને ગેબર ગીર કહેવાય છે આપણે, અને ગેબડ ગીર. ભાઈ આ રીતનું ભાઈ પ્રકૃતિમય વાતાવરણ છે અત્યારે કદમગીરીમાં. જો ભાઈ કદમગીરીના સાનિધ્યમાં પ્યોર દેશી સ્ટાઇલમાં ઢોડા ખાઈએ છીએ અને જરૂર આ દાદાનો સ્ટોલ છે, મુલાકાત લેજો અહીંયા. તો ભાઈ અમે કદમગીરીના દર્શન કમળાઈ માતાજીના દર્શન કરી લીધા છે અને કદમગીરી ફર્સ્ટ ટાઈમ હું ગયો હતો. કદમગીરી પણ જોઈ લીધું છે અને ખૂબ મજા આવી ત્યાં પ્રકૃતિ સાનિધ્યમાં. અને તમને કેવો વિડીયો લાગ્યો? વિડીયો નાનો બન્યો છે, તમને વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો. અને દર વર્ષે થતા હોલિકા દહનના દર્શન તમારા ગામમાંથી કોણ લોકો કરે છે મને જરૂર કોમેન્ટ કરજો. બાકી જય કમળાઈમાં, હર હર મહાદેવ.